Good morning, dear students. Today we are going to read two poem Sunrise on Kanchenjunga. Kanchenjunga Panasuri. Here in this picture, you can see that the Himalayan queen Kanchenjunga. It is a very calm and scene. Before we going to the poem, first I give you introduction about the poem. કવિત્રી કહે છે કે બરફના શિખરોથી શોભતો હિમાલય ખૂબ જ સુંદર પર્વતોની હારમાળા છે. દરેક જગ્યાએ પ્રકૃતિ ખીલેલી દેખાય છે. હિમાલયના જુદા જુદા પર્વતોમાંનો એક છે કાંચનજંગા. સફેદ બરફથી ઘેરાયેલા આ પર્વતની સુંદરતા અજોડ છે. તેમાં પણ જ્યારે સૂર્યના સવારના કિરણ તેની પર પડે છે ત્યારે તેની સુંદરતા ઘણી વધી જાય છે. આ કવિમાં કવિએ કાંચનજંગા પર્વતના સવારની સુંદરતાની પ્રશંસા કરી છે. પવનના સુસવાટા, વિવિધ રંગો અને પ્રકૃતિના અન્ય સ્વરૂપોનું વર્ણન કરીને કવિ આપણી નજર સમક્ષ સવારના દેખાતા કાંચનજંગા શિખરને આબેહૂબ રીતે પ્રદર્શિત કરે. ખરેખર પ્રકૃતિનું આ દ્રશ્ય લાજવાબ છે. કાંચનજંગા પર્વત એ હિમાલયની પર્વતમાળામાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવશે અને ભારતનું આ મોટામાં મોટું શિખર છે કાંચનજંગા. Now I explain you about the glossary. Vapor means moisture particles, જેટલે કે ભેજ. Clad, covered એટલે વીંટળાયેલું કે લપેટાયેલું. Eternal, seeming, everlasting એટલે કે શાશ્વત. Snow में हिम के बर्फ. Summit, hilltop એટલે પર્વતની શિખર ટોચ. હોરી, ઓલ્ડ એન્શિયન્ટ એટલે કે પ્રાચીન વર્ષો પુરાણ. serene, calm, peaceful. serene એટલે શાંત, ગંભીર. robes, ceremonial dress આપણે જે પ્રસંગોપાત જે ડ્રેસ પહેરતા હોઈએ છીએ એને સેરેમોનિયલ ડ્રેસ કહેવામાં આવે છે. dews, water drops. dews એટલે ઝાકળ બિંદુ. mellows, moist and rich texture. મેલો એટલે અહીંયા એવો અર્થ કહેવા માંગે છે કે ભીનું થયેલું પોત. રીલ્સ, હ્યુઝ એટલે શેડ ઓફ કલર્સ. છાયા જે કોઈની છાયા કે પડછાય હોય કેવી પડછાય પડતો હોય શેડ ઓફ કલર. રીલ્સ એટલે સ્ટ્રીમ્સ. રીમ્સ એટલે ઝરણું. લિંગર, સ્ટે બિહાઇન્ડ ખૂબ જ લાંબો સમય સુધી ટકવું કે ટકી રહેવું. અનડાઇંગ, નેવર એન્ડિંગ જેનો કોઈ અંત નથી, ખૂબ જ લાંબા સમય સુધી ટકે છે. ઇટરનલ એટલે કે શાશ્વત. થ્રિલ, ડિલાઇટ કે જોય. થ્રિલ એટલે રોમાંચ કરે છે અને ડ્વેલ્સ એટલે લીવ્સ ડિસાઇડ એટલે કે ઘસડી જવું એવો મતલબ થાય છે. તો આપણે આ ગ્લોસરી વર્ડના મિનિંગ અને ગુજરાતી ભાષાંતર જોયું. નાઉ વી લર્ન સ્ટડી ઓફ ધ poem. The vapor rise to the morning skies clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summit shore. And the Himalayas queen, calm and serene, returns the heaven's greeting in robes of white, bathing in golden light, where earth and sky are meeting. And the mountain dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the hills and sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first fairy ray of love undying fountain, while the heart feels the thrills of the voice from the hills and the sound that dwells in a mountain. It is a poem written by a Christina Almeta. આ કવિત્રીએ કાવ્યમાં કાંચનજંગા પર્વત એટલે કે ભારતના પર્વતોનું એનું પ્રથમ નંબરનું ઊંચું શિખર છે અને વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. હવે આ જે પર્વતમાળા છે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જે કોરોનાના કારણે વાહન વ્યવહાર ઓછો થઈ ગયો છે એટલે કે વાતાવરણમાં શુદ્ધિ આવી ગઈ છે, જેના કારણે કાંચનજંગા પર્વત આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. એ દૂરથી એવું અનુમાન થાય છે, આપણને વાતાવરણનો ભાસ થાય છે. પણ ખરેખર વાતાવરણમાં 50% સુધી સુધારો આવી ગયો છે કે જે દૂરથી આપણને ધુમ્મસ ભર્યા અને
ધૂળિયું વાતાવરણ જે લાગતું હતું એ આજે સ્પષ્ટ અને ચોખ્ખું દેખાઈ આવે છે કાંચનજંઘા પર્વત પરનું. તો જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કાંચનજંઘા પર્વત એ કેટલો સ્પષ્ટ આપણને દેખાય છે. Now I explain you the poem. The vapor rise to the morning skies clad in a purple glory. કે સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકરભર્યા ધુમ્મસનો ઉદય થાય છે. While the love light glows on the eternal snows upon the summit shore. જ્યારે પ્રેમનું પ્રકાશ ચમકે છે સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ ઉપર. એટલે કવિ શું કહેવા માંગે છે કે જે બરફ છે એટલે કે વર્ષોથી સદીઓથી જે શિખરો છે એ શિખરો ઉપર બરફ છે, બરફ ઉપર પ્રેમનો પ્રકાશ ચમકે છે. એન્ડ હિમાલયસ ક્વીન કામ એન્ડ serene returns the heavens greeting. અને હિમાલયની જે રાણી શાંત અને ગંભીર છે એ સૂર્યના કિરણો એના પર પડે છે એટલે એ શુભેચ્છા એને પરત પાઠવે છે. In robes of white bath in a golden light where earth and sky are meeting. જે સોનેરી પ્રકાશથી નીતરતા અને સુસજ્જ વસ્ત્રોમાં શોભતી આ હિમાલયન ક્વીન જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા હોય તેવું લાગે છે. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. અને સવારનું ઝાકળ અને સહજ રંગો જાણે કે તેના ગાલને પોતાની કોમળ આંગળીથી રંગી રહ્યા હોય એવું લાગે છે. While over the reels and the sun-kissed sails, love light gently fingers. જ્યારે સવારનું આ ઝાકળ બિંદુ સહજ રંગો જાણે ગાલને પોતાના કોમળ આંગળીથી રંગી રહ્યા એવું આપણને લાગે છે. And the breaking day send the fairy ray of love fountain down while heart feels the thrills of the voice from the hills and sound that dwells in a mountain. હવે આ ઝરણા ઉપર અને સૂર્યની ચુમેલ ટેકરી પર મૃદુ પ્રકાશ લહેરાતો હોય છે અને દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાને પહેલું કિરણ મોકલે છે ત્યારે હૃદય રોમાંચ અનુભવે છે. એ અવાજ સાંભળીને કે પર્વત શિખરોથી આવે છે અને આત્મા મારો જાણે ત્યાં વસી ગયો હોય એવું લાગે છે. Students, we learn the poem. It is a beautiful poem described from the Himalayas. It is one of the top of summits in India. કે મિત્રો તમે જોયું કે આ કાવ્યમાં આપણે કાંચનજંઘામાં જોયું એ કાંચનજંઘા એક હિમાલયમાં આવેલી ગિરિમાળાની અંદર ઉચ્ચ શિખર છે જે ભારતમાં પ્રથમ નંબરનું છે અને હિમાલયની કુલ પર્વતમાળામાં ત્રીજું સ્થાન ધરાવે છે. તો મિત્રો આ કાવ્ય તમે સમજવાનો પ્રયત્ન કરજો. હંમેશા એટલું યાદ રાખો કે જ્યારે કાવ્યના પ્રશ્નો લખવાના આવે ત્યારે કાવ્યનું વર્ણન કાવ્યનું ખરું પણ પોતાની મૌલિક વિચારસરણીથી પણ કાવ્ય લખવાનું હોય છે. તો આ વિડીયો તમને ગમ્યો હશે અને શાંતિથી સાંભળજો, વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે લેપિંગ બુકમાંથી એક એડ કરીશું.